फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 6 ખૂણાઓ અને રેખાઓ. એમાં આજે આપણે સ્વાધ્યાય 6.1 નો પહેલો પ્રશ્ન જોવાનો છે. બરોબર છે? રકમ વાંચીએ આપણે. આપેલ આકૃતિમાં આ આકૃતિની વાત કરેલી છે. રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે. જો આ આકૃતિમાં આ રેખા AB આ રેખા CD બે ક્યાં છેદે છે? આ O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 અંશ. આકૃતિમાં જો ખૂણો ખૂણો AOC વત્તા ખૂણો BOE આ બે ખૂણાનો સરવાળો તમને આપી દીધેલો છે 70 અંશ અને ખૂણો BOD બરાબર 40 અંશ. તો આ ખૂણો BOD આ તમને 40 અંશ આપેલો છે. તો ખૂણો BOE એટલે કે કયો ખૂણો? ખૂણો BOE આ ખૂણો તમારે શોધવાનો છે. ખૂણો BOE અને વિપરીત ખૂણો COE મેળવો. તો તમારે અહીંયા બે ખૂણાઓ શોધવાના થાય છે. ક્યાં? તો કે એક ખૂણો આ BOE આ ખૂણો ક્વેશ્ચન માં કર્યું છે. બીજો ખૂણો કયો? તો કે વિપરીત COE. આ ખૂણો COE આ ખૂણો છે પણ આપણે આ ખૂણો ન શોધવાનો, એનો વિપરીત ખૂણો શોધવાનો છે. એટલે કે આ 12 નો જે આ ખૂણો બને છે ને આ ખૂણાનું માપ છે આપણે શોધવાનું છે. આપણે આગળ વ્યાખ્યામાં વિપરીત કોણ શીખી ગયા છે ને. વિપરીત કોણનું માપ કેટલું હોય? તો કે હંમેશા 180 થી 360 ની વચ્ચે હોય. તો આપણે આ ખૂણો નહીં પણ આ 12 નો ખૂણો છે શોધવાનો. ક્લિયર? શું શોધવાનું છે સમજાઈ ગયું? સરસ. હવે આપણે સૌથી પહેલા આ BOE શોધવાના છે. હવે જુઓ જોઈ અહીંયા ખૂણો BOD અને ખૂણો COA ઈ કયા પ્રકારના ખૂણા થાય? અભિકોણની જોડના ખૂણા થાય. જો જે ચોકડી બને છે સામસામેના ખૂણા છે તો ઈ બે ખૂણા છે અભિકોણની જોડના ખૂણા કહેવાય. તો અભિકોણની જોડના ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. તો આપણે અહીં લખીએ ખૂણો BOD બરાબર ખૂણો AOC. બેયના માપ સરખા છે. શા માટે સરખા છે એ આપણે કૌંસમાં એ લખવાનું, કારણ કે અભિકોણના ખૂણા છે એટલા માટે. બરોબર? હવે આપણી પાસે BOD નું માપ તો છે. BOD નું માપ તો 40 અંશ આપેલું છે. AOC નું આપણે એના ઉપરથી મળશે. માટે ખૂણો AOC બરાબર 40 અંશ. ઓકે? તો આ ખૂણો AOC બરાબર 40 મળ્યો. હવે આપણે રકમની અંદર જ આ બે ખૂણાનો સરવાળો આપી દીધો છે. કેટલો આપ્યો છે? 70 અંશ આપ્યો છે ને અહીંયા. AOC અને BOE AOC અને BOE બેનો સરવાળો 70 આપેલો છે. હવે જો આ 40 નો હોય તો આ કેટલાનો હોય? 30 નો મળે. બરોબર? આપણે અહીં લખીએ માટે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70. કૌંસમાં લખાય પક્ષ. પક્ષ શું કામ લખ્યું? તો કે જે રકમમાં આપ્યું હોય ને પક્ષ કહેવાય. આપણે રકમમાં આપ્યું છે એટલે કૌંસમાં લખ્યું પક્ષ. આ AOC એટલે 40. BOE નથી આપ્યા એની જગ્યાએ એમ માટે ખૂણો BOE બરાબર 70 - 40 બરાબર 30 અંશ. તો આપણે મિત્રો આ ખૂણો જે માંગેલો હતો એ ખૂણો મળી ગયો. હવે વિપરીત BOE મેળવવાનો છે. વિપરીત COE છે એ આપણે મેળવવાનો છે. તો એ કેનો બનશે? તમારે અહીં પહેલા વિચારી જોવાની. COE આપણે જોઈએ તો એ કેનો બનશે? તો કે COE છે એક તો આ સરળ કોણનો બને. સરળ કોણ COD. સરળ કોણનું માપ હંમેશા કેટલું હોય? 180. એક રેખા ઉપર જે ખૂણો બનતો હોય એને સરળ કોણ કહેવાય અને સરળ કોણનું માપ છે હંમેશા 180 અંશ જોવા મળે છે. તો વિપરીત COE આપણે મેળવવો છે. તો વિપરીત COE છે કયા ખૂણાથી બનશે? જો
તો કે આ 1 આ 2 આ 3 અને 4 આ ચારે ચાર ખૂણાનો તમે સરવાળો કરી દયો એટલે તમને વિપરીત કોણ મળે. આ ખૂણાઓ જોઈએ છે આપણે આ દોરીએ છીએ ખ્યાલ પડે છે ને. આ ખૂણો છે કયા ભાગમાં બને તો કે એક આ અને એક આ. એમાંથી આ સરળ ગોળનું માપ આપણી પાસે છે કેટલું છે 180. સરળ ગોળનું માપ 180 હોય. પછી આ ખૂણાનું માપ આપણી પાસે છે કેટલું છે તો કે 40 છે. આ BOE નું માપ કેટલું છે તો કે એ પણ આપણે મળી ગયું છે કેટલું છે 30. આ બધાનો સરવાળો કરી દઈએ આપણે એટલે વિપરીત COE મળે. ઓકે, શોધીએ વિપરીત COE બરાબર સરળ કોણ. સરળ કોણ કયો ખૂણો COD. ખૂણો COD વત્તા ખૂણો BOD. ખૂણો BOD વત્તા ખૂણો BOE. ઓકે, આ ત્રણેય ખૂણાનો સરવાળો બને. હવે આપણે ખ્યાલ છે કે ભાઈ સરળ કોણનું માપ તો 180 હોય જ વત્તા BOD નું માપ આપેલું છે 40 વત્તા આ BOE નું માપ આપણે હમણાં શોધ્યું 30. 180 ને 40 220 220 ને 30 250 બરોબર છે. વિપરીત COE બરાબર કેટલા આવ્યા 250 અંશ. બરોબર છે. હવે મિત્રો આપણે બીજો પ્રશ્ન વાંચીએ. આપેલ આકૃતિમાં રેખા XY, આ રેખા XY અને રેખા MN, આ રેખા MN બે O બિંદુમાં છેદે છે એટલે કે અહીંયા બે રેખાઓ છેદે છે એને આપણે નામ આપવાનું O. જો ખૂણો POY બરાબર 90 અંશ, ખૂણો POY બરાબર 90 અંશ, 90 એટલે કાટખૂણો કહેવાય. આ કાટખૂણાનો સંકેત કરેલો છે. A જેમ B બરાબર 2:3 હોય. આ ખૂણો A અને આ ખૂણો B, આ બે ખૂણાઓના માપ તમને સંકેતમાં આપેલા છે અને એના પ્રમાણ કેટલા છે તો કે 2:3. 2:3 આપેલા છે અને તમારે શોધવાનું છે આ C નું માપ શોધવાનું છે. સમજાણો. આ ખૂણો કાટખૂણો છે. A અને B છે એમના પ્રમાણ આપી દીધા છે 2:3 અને આ ખૂણો C છે આપણે શોધવાનો છે. હવે મિત્રો અહીંયા ખૂણો POY ઈ 90 અંશનો ખૂણો છે તો આ ખૂણો POX એ કેટલા અંશનો થાય? એ પણ 90 અંશનો થાય કારણ કે રૈખિક જોડના ખૂણા બે બને અને રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય. તો આ ખૂણો 90 અંશનો હોય તો આ ખૂણો પણ કેટલા અંશનો થાય? 90 અંશનો થાય. ક્લિયર? તો આપણે અહીં લખીએ અહીં ખૂણો POY બરાબર 90 અંશ હોવાથી ખૂણો POX બરાબર 90 અંશ. આ ખૂણો 90 અંશનો છે માટે આ પાસેનો ખૂણો POX એ પણ 90 અંશનો ખૂણો બને. હવે ખૂણો મિત્રો જો ખૂણો POX છે એ આ બે ખૂણાઓનો બનેલો છે એટલે કે ઈ બે ખૂણાઓનો સરવાળો તમે કરો એટલે તમને આ 12 નો ખૂણો છે એ મળે. આસન કોણ કહેવાય. આને શું કહેવાય? આસન કોણના ખૂણા કહેવાય. તો આ બે ખૂણાનો સરવાળો એટલે 12 નો ખૂણો બને. તો એ આપણે લખીએ કયા બે ખૂણા છે? ખૂણો POM, ખૂણો POM વત્તા ખૂણો MOX, ખૂણો MOX બરાબર કયો ખૂણો બને તો કે 12 નો ખૂણો બને, ખૂણો POX. ઓકે, આસન કોણ આપણે કૌંસમાં લખી નાખીએ આસન કોણ. બરોબર. હવે POM ઈ ખૂણાનું માપ કેટલું છે તો કે માપ ખબર નથી પણ એ તમને A માપ આપેલું છે અને A નું પ્રમાણ કેટલું થાય તો કે A નું પ્રમાણ 2 થાય. 2:3 છે ને એટલે A નું પ્રમાણ 2 કહેવાય.
એટલે આપણે a નું માપ છે ધારે લેવાનું. a નું માપ છે 2x ધારશું, b નું માપ છે 3x ધારશું. ઓકે ક્લિયર? તો આપણે અહીં લખીએ a b બરાબર pox એટલે કેટલા 90. a એટલે આપણે 2x લખીએ, b એટલે 3x લખીએ બરાબર 90 અંશ. ક્લિયર? આટલું 2x 3x એટલે કેટલા થશે 5x બરાબર 90. તો x બરાબર કેટલા થાય 90 ના છેદમાં 5. તો x બરાબર કેટલા આવ્યા 18. તો આયા તમને મિત્રો x ની કિંમત મળી ગઈ. x ની કિંમત મળી જાય એટલે આ બે ખૂણાની કિંમત મળી જાય. a નું માપ કેટલું હતું તો કે 2x આપણે ધાર્યું છે. તો 2 ગુણ્યા 18 કરો એટલે 36. b નું માપ કેટલું હતું તો કે 3x હતું. બરોબર છે? 3 ગુણ્યા 18 કરો એટલે 54. પણ તમારે અહીં શોધવાના છે આ c. તમને ક્યાં આ બે ખૂણા શોધવાનું કીધા હતા? પણ આપણે એની જરૂર પડત, ઈ શોધવા પડત. એટલા માટે આપણે x ની કિંમત પહેલા લેવી છે. હવે જુઓ જોઈ આ બે ખૂણાઓ છે કયા પ્રકારના ખૂણા છે? ખૂણો MOX અને ખૂણો NOX. આ બે ખૂણાઓ છે રૈખિક જોડના ખૂણા છે. એક જ રેખા MN ઉપર બે ખૂણાઓ બને છે તો એને રૈખિક જોડના ખૂણા કહેવાય. અને રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય 180. એટલે અહીંયા તમને b નું માપ છે એ આપણે મળી જશે. બરોબર છે? b નું માપ આપણે 3x ધાર્યું છે. 3 ની આગળ x ની કિંમત મૂકી દેશું એટલે આ b નું માપ મળી જશે. અને પછી એમના ઉપરથી c નું માપ મળશે. જો એટલે ખ્યાલ પડશે. માટે ખૂણો MON ખૂણો MOX બરાબર b બરાબર 3x બરાબર 3 ગુણ્યા 18 બરાબર 54. ક્લિયર? 54 મળ્યું. આ ખૂણાનું માપ 54 મળેલ છે. ખૂણો MOX વત્તા ખૂણો NOX બરાબર 180. શા માટે? કૌંસમાં લખવાનું રૈખિક જોડ. બરોબર? હવે MOX એનું માપ આપણે હમણાં શોધ્યું. MOX નું કેટલું આવ્યું 54. તો આ લખો 54 વત્તા NOX એટલે કેટલા છે તો કે c છે. અહીંયા લખી નાખો c બરાબર 180. તો c બરાબર 180 માઈનસ 54. તો c બરાબર કેટલા મળશે 180 માંથી 54 બાદ કરો 54 ને 6 60 અને 120 126 થશે. તો સમજાઈ ગયું મિત્રો? તો આજે આપણે આ બે દાખલા પૂરતો અભ્યાસ રાખીએ. હવે પછીના દાખલા કાલના લેક્ચરમાં લેશું.